તો મેડિકલ પ્રવેશ માટેની નીટની એક્ઝામ પૂર્ણ થઈ ચૂકી છે। મેડિકલ પ્રવેશ માટે થઈને લેવામાં આવેલી નીટની પરીક્ષા પૂર્ણ થઈ છે। એમબીબીએસમાં પ્રવેશ માટે થઈને આ પરીક્ષા લેવાતી હોય છે। સૌથી મહત્વની ગણાતી પરીક્ષા અનુકૂળ રહી હોવાનો મત પણ લોકોએ આપ્યો છે। બાયોલોજી અને કેમિસ્ટ્રી વિભાગના સવાલો અનુકૂળ રહ્યા હોવાનું આ તમામ જે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા તેઓએ જણાવ્યું। ફિઝિક્સ વિભાગના સવાલોએ વિદ્યાર્થીઓને થોડાક મૂંઝવણમાં મૂક્યા હોવાનું વિદ્યાર્થીઓનો મત છે। જો કે અગાઉની ધારણાની સરખામણીએ પેપર સરળ હોવાનો તેમનો મત રહ્યો। નીટની પરીક્ષા પૂરી થઈ છે, ઉમેદવારો બહાર આવી રહ્યા છે પરીક્ષા આપીને। એમની સાથે વાત કરીએ। ભાઈ, તમારું શું નામ છે? પરીક્ષા કેવી રહી? જયેશ, મારી તો બહુ સારી રહી। પેપર એકદમ મીડિયમ હતું, કાંઈ એવું વધારે હાર્ડ નહોતું। થોડાક ક્વેશ્ચન હતા, 2 સિલી મિસ્ટેક થઈ ગઈ, પર હવે ઓકે, ઓવરઓલ એકદમ બરાબર। જોઈ રહ્યા છો, વાલીઓ ક્યારના રાહ જોઈ રહ્યા હતા। વાલીઓ પણ હવે એમના બાળકો બહાર આવી રહ્યા છે ત્યારે એક રોચક નજારો, ઇન્ટરેસ્ટિંગ એલિમેન્ટ અહીંયા જોવા મળ્યું છે, કેમ કે આખો દિવસ એમના બાળકો પરીક્ષા આપી રહ્યા હતા ત્યારે તેઓ બહાર રાહ જોઈ રહ્યા હતા અને ચીયરઅપ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓ બહાર આવી રહ્યા છે, બહુ ખુશી જોવા મળી રહી છે ચહેરા પર। हाँ मतलब पेपर लेंदी था बट हाँ हो गया था, इजी हो गया था। કેવું રહ્યું ભાઈ પેપર તમારું બધાનું? સારું ગયું। તો આપ જોઈ રહ્યા છો કે મોટાભાગના વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે અને જે બે વિદ્યાર્થીઓ સાથે વાત થઈ છે એ પ્રમાણે એમના ચહેરા પર ખુશી છે અને એ પેપર સારું રહ્યું હોવાનું કહી રહ્યા છે। એક બેન છે, એના ચહેરા પર બી ખુશી છે, બહુ ખુશ બધા જોવા મળી રહ્યા છે। 1 મિનિટ, બધું ખુશ જોવા મળી રહ્યા છે। કેવું પેપર રહ્યું બેન? ઈઝી હતું, એટલું બધું હાર્ડ નહોતું, ઈઝી હતું। એવી ધારણા હતી એક્ઝામ આપવા આવે ત્યારે કે આટલું બધું ઈઝી હશે? ના 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 નહોતું તો ઓવરઓલ ઓકે। ઓકે ઓકે। તો આપ જોઈ રહ્યા છો કે મોટાભાગના વિદ્યાર્થીઓ જે બહાર આવ્યા છે અત્યાર સુધી એમના કહેવા પ્રમાણે પેપર સારું રહ્યું છે। ભાઈ, તમારું શું નામ છે? પેપર કેવું રહ્યું? તો આપ જોઈ રહ્યા છો કે આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને બહાર આવ્યા છે અને વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે નીટની પરીક્ષા હતી, આજે ઇઝી રહી છે। તમારું શું નામ છે? તમને કેવી એક્ઝામ રહી આજે? મારું નામ દીક્ષિતા છે ને પેપર સારું હતું પણ લેન્થી બહુ હતું। લેન્થ કમ્પેરિઝનમાં વાત કરીએ તો એનું એવોલ્યુશન કરવું હોય તો એમ કહેવા જઈએ તો સારું હતું। આ વર્ષે એમ થઈ જવું જોઈએ, વધારે બેટર હતું, ફાવ્યું। તો આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને બહાર આવ્યા છે। સૌથી મોટી અને ટફ માનવામાં આવતી હોય છે મેડિકલમાં પ્રવેશ માટેની ધોરણ 12 પછી એમબીબીએસમાં પ્રવેશ મેળવવો હોય ત્યારે આના આધારે, મેરિટના આધારે પ્રવેશ મળતો હોય છે। ત્યારે આ વિદ્યાર્થીઓના કારકિર્દીની સૌથી મહત્વની પરીક્ષા હતી, એ પૂરી થઈ છે અને પેપર સારું રહ્યું હોવાના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીનો માહોલ, સાથે સાથે વાલીઓના ચહેરા પર બી ખુશી જોવા મળી રહી છે। કેમેરા પર્સન વિનોદ રાઠોડની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।